નમસ્કાર વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ। હવે આપણે સામાજિક વિજ્ઞાનમાં દ્વિતીય સત્રનો અભ્યાસ શરૂ કરવાનો છે। અભ્યાસ શરૂ કરતાં પહેલાં આપણે કેવા પ્રકારની નોટબુક બનાવવાની છે એની માહિતી મેળવી લઈએ। આમ તો તમને ખબર જ હશે કે આપણે સામાજિક વિજ્ઞાનમાં 200 પેજની એક ફૂલસ્કેપ નોટબુક બનાવીએ છીએ। એ જ પ્રમાણે તમારે એ નોટબુક બનાવવાની છે, 200 પેજની ફૂલસ્કેપ નોટબુક। અને એના અંદર પાઠ પ્રમાણે તમને જે પણ કંઈ લખાણ મોકલવામાં આવે, સવાલ જવાબ, કારણો, ટૂંક નોંધો, ખાલી જગ્યા, એ બધું તમારે નોટબુકમાં વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાનું રહેશે। તો આ રીતે તમારે નોટબુક બનાવવાની છે। હવે દ્વિતીય સત્રના અભ્યાસક્રમની વાત કરીએ તો દ્વિતીય સત્રમાં આપણે 14 પાઠનો અભ્યાસ કરવાનો છે। ખાસ યાદ રાખજો, અભ્યાસક્રમ આપણો થોડો લાંબો છે, પાઠ પણ થોડા લેન્ધી છે, લાંબા છે। તમારે આ દ્વિતીય સત્રમાં લખાણ થોડું વધારે પ્રમાણમાં આવશે, એટલે જેમ જેમ પાઠ ચાલતા જાય, જેમ જેમ તમને લખાણ મળતું જાય, એમ એમ તમે તૈયારી કરતા જશો। નહીં તો પછી છેલ્લી ઘડીએ બધું ભેગું થશે તો તકલીફ થશે તૈયાર કરવામાં। એટલે જેમ જેમ પાઠ ચાલે, જેમ જેમ તમને લખાણ મળે, એમ એમ તમારે લખાણ કરતું રહેવાનું છે। 1 થી 14 પાઠ છે, અભ્યાસક્રમ લાંબો છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક તૈયારી કરવી। સૌપ્રથમ પહેલા પાઠની વાત કરીએ તો પહેલા પાઠનું નામ છે ધાર્મિક સામાજિક જાગૃતિ। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા દેશમાં અંગ્રેજોએ એવું કહેવાય છે કે લગભગ 200 વર્ષ સુધી શાસન કર્યું। આપણે પ્રથમ સત્રમાં ભારતનો ઇતિહાસ ભણ્યા છે। એના અંદર ભારતમાં અંગ્રેજો વેપાર કરવા માટે આવ્યા। અંગ્રેજોની સાથે સાથે બીજી ઘણી બધી પ્રજાઓ આવી। આપણે પહેલો પાઠ ભણ્યા હતા પ્રથમ સત્રમાં, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। તો એ પાઠથી માંડીને આપણે ઇતિહાસનો છેલ્લો પાઠ ભણ્યા 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ત્યાં સુધી આપણે ભારતનો ઇતિહાસ જોયો હતો। ને એ સમયગાળા દરમિયાન આપણે જોયું કે અંગ્રેજો કઈ રીતે વેપાર કરવા આવ્યા અને વેપારમાંથી શાસકો બની ગયા, અને ભારતના લોકોમાં એમના પ્રત્યે ગુસ્સો જાગ્યો, અને એના કારણે જે ભારેલો અગ્નિ, જે ગુસ્સો પ્રગટ્યો, અને એના કારણે જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો 1857નો, એનો આપણે અભ્યાસ પ્રથમ સત્રમાં કર્યો છે। હવે ત્યાંથી જ આપણે શરૂઆત કરી ને આગળ વધીએ। 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ કેટલાક પરિવર્તનો આવ્યા। એ પરિવર્તનથી આજે આપણે આગળ જઈએ તો કેવા પ્રકારના ધાર્મિક અને સામાજિક જાગૃતિ લોકોમાં આવી। એવું કહેવાય છે કે ભારત આઝાદ થયું 1947માં આપણો દેશ આઝાદ થયો, એ પહેલાં ભારતની સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિ તમારે જાણવી જોઈએ। એવું કહેવામાં આવે છે કે આપણો દેશ ખોટી અંધશ્રદ્ધાઓમાં, ખોટા રિવાજોથી ઘેરાયેલો હતો। આજે પણ તમે અમુક જગ્યાએ જોઈ શકો છો કે ખોટી માન્યતાઓ સમાજમાં ક્યાંક ને ક્યાંક ચાલતી હોય છે। તો લોકોમાં જાગૃતિ લાવવા માટે તે સમયે રાજા રામ મોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, જ્યોતિબા ફૂલે, ઠક્કર બાપા જેવા સમાજ સુધારકોએ પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, અને
તેમને કયા કાર્યો કર્યા એ કાર્યોથી તમે પરિચિત થાઓ એના માટે અહીંયા આ પાઠ આપેલો છે, ધાર્મિક સામાજિક જાગૃતિ. તો આપણે આ જે પહેલો પાઠ છે એના અંદર આ જે સમાજ સુધારકો છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો હવે પછીની આપણી જે બીજી વિડીયો છે એના અંદર આપણે એની ચર્ચા કરીશું. ધાર્મિક સામાજિક જાગૃતિ પાઠની શરૂઆત કરીશું. જે સમાજ સુધારકો છે એમાં સૌથી પહેલાં આપણે રાજા રામ મોહન રાય વિશેની જાણકારી પ્રાપ્ત કરીશું. તો હવે પછી આવતીકાલે આપણી જ્યારે વિડીયો આવશે તો એના અંદર આપણે એની ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.